વેલકમ ટુ ધ મિની વ્લોગ. ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ અને હું જાઉં છું વિધિને લેવા. બહુ બધા રસ્તેથી નીકળવાની ટ્રાય કરી ગઢપુર જવા, ક્યાંયથી ભેગું ન થયું. છેલ્લે પાછો યોગી ચોકથી જાઉં છું લેવા. અબરામાંથી ઈઝી પડે જાવું લેવા વાલક થઈને. ત્યાંય પાણી ભરાયેલા છે, સીમાડા પાણી ભરાયેલા છે. છેલ્લે હું નીકળું છું યોગી ચોકથી ટ્રાય કરવા અને ત્યાં ટ્રાફિક જોવો ખાલી ભાઈ. જો આ વરસાદ પડે એમાં ગેરેજ વાળાનો ધંધો ધમધોકાર થઈ ગયો ભાઈ. ગેરેજ વાળાને ફૂલ તેજી આવી ગઈ. વરસાદને લીધે બહુ બધાની ગાડી બંધ પડી છે પાણીમાં અને ગેરેજ વાળા ફાવી ગયા. એટલું ટ્રાફિક. સારું છે ગેરેજ અત્યારે ઓપન રાખ્યા છે, બધાની ગાડી વ્યવસ્થિત થઈ જાય. આ ટ્રાફિક જો મહાવીરની ખાડીએ. અઢી કલાક પછી આને લઈને આવ્યો છું. ઘર બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે. તારા ઘર પાસે ને તારા ઘરે આવવાના રસ્તે આ બોનેટ છે ને, બોનેટ ત્યાં સુધી પાણી હતું ને એમાંથી ગાડી કાઢી છે બહાર માંડ. પણ એક વાતનો અફસોસ છે મને. હું કેતો શું હોય છે વાતનો અફસોસ એમ છે મને કે હું 3-4 દી અમદાવાદ રહ્યો ને, તમે બધાએ સ્ટેટસ લગાવ્યા હતા કાળી વાત ઓલરેડી તને, પણ મારી પાસે નસીબ નથી મૂકવાનું સ્ટેટસ. આઈ હોપ કે હવે વરસાદ આવે હું નાવ અને એવા સ્ટેટસ મળી જાય.